માંગુ ક્યાં ગોઠી પરિવારના આંગણે જે આપણા વાલા બાબુ દાદા હતા, બાબુ દાદાને માતાનું બહુ હતું. માને ભાળે ને તો ગાંડા ઘેલા થઈ જતા. આજે આપણી વચ્ચે આત્મા નથી, પણ કહેવત છે ને કે દેહ નાશવત છે, આત્મા અમર થઈ ગયો. દાદા, તમારા મોક્ષાર્થ માટે આજે સોરુડાના ભાવથી મારા મુકેશનો ફોન આવ્યો કે બા ક્યાં છો? બોલ ને દીકરા, હું સાળંગપુર છું. પણ દાદા વી ગયા છે, આપણે એમની પાછળ ધૂન રાખવાની છે. હું આવી જાઉં દીકરા. તો આજે બાબુ દાદા તમારી પાછળ અમારું શ્રી હંસભાઈની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એવં બ્રહ્માણી માતા મહિલા મંડળ તનમન ધનથી આજે ભજન કરવા માટે પધાર્યા છે. તમારો જીવ તૃપ્ત થાય એવા ભાવ સાથે ભગવતીનું સ્મરણ કરવી, પરમાત્માનું સ્મરણ કરવી. આજે મારા નાના નાના સોરુડા પણ ભગવતીનું ભજન કરવા માટે અહીંયા પધાર્યા છે. પણ પહેલા મારી માતાને યાદ કરવા જાતા આવી જા દીકરા, કે ઠેઠ સાળંગપુરમાં જગદંબાના શરણોમાં નાદ પોગવો પડે કે માં હંસલે બેસીને બુટિયા ઈશ્વારી થઈ, પવન વેગે મારા હનુમાનજી મહારાજ આવજો. આજે તમારા ભજન કીર્તનની અહીંયા રમઝટ જામી છે. મારા બાબુ દાદાના મોક્ષાર્થ માટે આજે માંગુ ક્યાં ગોઠી પરિવાર બેઠું હોય અને જીવને અમે પ્રેમ તણા પુષ્પતણી શ્રદ્ધાંજલિ આપતા હોવી, ત્યારે પહેલું તો મારી માતાને યાદ કરવી. અહીંયા ઊભી રહી જા દીકરા.